નમસ્કાર કાકા. હા નમસ્કાર. ખેડૂત મિત્રો, નિગમ સીડ્સ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હા. આજે આપણે આવ્યા છીએ હારીજ તાલુકાના લાભશંકર જયશંકર જમણપુરા ગામમાં આવેલા છીએ. પ્રગતિશીલ ખેડૂતે આપણા વેદ 264ના દિવેલા વાયેલા છે. આપણે એમનો અભિપ્રાય લઈશું. શું નામ કાકા તમારું? લાભશંકર જયશંકર. કયું ગામ તમારું? જમણપુર. તાલુકો હારીજ, જિલ્લો પાટણ. જિલ્લો પાટણ. તો તમે કયા એરંડાનું વાવેતર કરેલું છે? વેદ 64. વેદ 264 એરંડાનું વાવેતર કરેલું. તમે કેટલા ટાઈમથી વાવો છો કાકા? 4 વર્ષથી ભાઈ. છેલ્લા 4 વર્ષથી એરંડાનું વાવેતર. કેટલા વીઘાનું વાવેતર તમે કરેલું? હારી લગભગ 40 વીઘા ખરું. 40 વીઘાનું વાવેતર કરેલું છે એમ ને? અને છેલ્લા 4 વર્ષથી આપણા વેદ 264 એરંડા જ વાવો તમે? એ જ વાવવાના એમ ને? કેવી લાગી તમને આ વેરાયટી? આમાં વેરાયટી સરસ લાગી. બીજી વેરાયટી કરતા બહુ સારી. બીજી કરતા સારી. શું આમાં ખાસિયત શું છે કાકા? ખાસિયતમાં વજન પકડે, માલ સારો આવે, જે ઉતાર વધારે આલે. વધારે ઉતારો આવે. અને આમાં ફુલિયાનું કે એનું તમારું? ના, એ તો નહીં હાલ. ફુલિયા જેવું તો નોમ નહીં. ફુલિયા ફુલિયા જેવું તો દેખાય જ છે. ફુલિયો છે જ. ફુલિયું નહીં એમ ને? ના, સંભળું. વજન સારું. વજન સારું. વજનમાં વેરાયટી સારી. વેરાયટી સારી. અને બીજા ખેડૂતોને તમારે ભલામણ કરવી હોય કે ભાઈ આપણે વેદ 264 એરંડા હા તો વાવવા વપરાય, વાવવા પડે. એવું? વેદ 64, હા, વેદ 264. આનો સુકારો ખેતરમાં નહીં આવતો મેન વસ્તુ. આમાં સુકારો સહેજે નહીં આવતો. અમુક તો દુકાનો નહીં. અને બધી એક હરખી જ છે તમારે આ બધી વેરાયટી? એક હરખી. પાહાન કે આહાડા બધા એક. અને આ એક છોડ પર કેટલી તમારે મિનિમમ કેટલી માળું હશે? વાળી તો દસ, ઘણી નહીં, 10 થી 15. 15-20 તો લાગત ખરી. 15 ઉપર બધી ખરી. શરૂઆતની અંદર અને બધી એક હરખી જ માળું? એક હરખી બધી એક હરખી છે જ બધી. બધી આ ટાઈપની હા, બધી માળું? બે ટાઈપની બધી આવે. બરોબર. નીચે થળમથી ફૂટો થાય? થાળામાંથી ફૂટા, આડું ફૂટે. બરોબર, એવું એમ ને? હા. કશો વાંધો નહીં. બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો વેદ હા, 264. કરવું, વાવવું પડે. અને તમે છેલ્લા 4 વર્ષથી આપણું કરેલું છે ને તમે ચોથું વર્ષ છે આપણું વેદ 264. કરવું. કશો તો ખેડૂત મિત્રો, નવા ખેડૂતોને તમને ભલામણ છે કે આપણે વેદ 264 એરંડા બિયારણનું વાવેતર કરી શકાય. હા, સારામાં સારું. ક્વોલિટી સારી આવે.